નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ટીચિંગ ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 5 વિષય ઇંગ્લિશમાં યુનિટ 3 નેચર ગોડ્સ ગિફ્ટ. ચાલો વિદ્યાર્થી મિત્રો, સ્વાતિપોથી પૂરીશું. મારી સાથે સ્વાતિપોથી પૂરતા જાઓ તેવી તમને બધાને શુભેચ્છા. પ્રશ્ન નંબર 1 છે, કવિતા વાંચીને પ્રશ્નના જવાબ લખો. જો વિદ્યાર્થી મિત્રો, કવિતા શું છે? ગુડ મોર્નિંગ સ્કાય, ગુડ મોર્નિંગ સન, ગુડ મોર્નિંગ લિટલ winds that run. Good morning birds, good morning trees and creeping grass and brownie bees. How did you find out it was day? Who told you night had gone away? I am wide awake, I am up now too. I will be right out to play with you. હવે પ્રશ્ન નંબર 1 ચાલુ કરીશું. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને આપેલા શબ્દોના અર્થ લખવાના છે. ચાલો. વાઇન્ડ એટલે પવન, ગ્રાસ એટલે ઘાસ, સ્કાય એટલે આકાશ, સન એટલે સૂર્ય અને નાઇટ એટલે રાત. પછી છે કવિતામાંથી રાઇમિંગ વર્ડ્સ લખો. સન તો રન, ટ્રીસ તો બીસ, ડે તો અવે ને ટુ તો યુ. પછીનો પ્રશ્ન છે ત્રીજો, જોડકા જોડો. ચલો. પહેલાના સામે આવશે સી, બીજાના સામે આવશે ડી, ત્રીજાના સામે આવશે એ, ચોથાના સામે આવશે ઈ અને પાંચમાના સામે આવશે બી. પછીનો પ્રશ્ન છે, યોગ્ય શબ્દ પસંદ કરી શબ્દોના અર્થ લખો. પહેલામાં ફેરી તો પરી, ચાઇલ્ડ તો બાળક, ગાર્ડનર તો માળી, ટુ ડ્રીમ તો સ્વપ્ન જોવું ને સોંગ તો ગીત. હવે બીજો પ્રશ્ન, ટ્રુ અથવા ફોલ્સ લખો. ચાલો વિદ્યાર્થી મિત્રો, લખતા જઈએ. પહેલું આવશે ફોલ્સ, બીજું આવશે ફોલ્સ, ત્રીજું આવશે ટ્રુ, ચોથું આવશે ટ્રુ, પાંચમું આવશે ટ્રુ, છઠ્ઠું આવશે ટ્રુ, સાતમું આવશે ફોલ્સ, આઠમું આવશે ટ્રુ, નવમું આવશે ફોલ્સ, 10મું આવશે ફોલ્સ, 11મું ફોલ્સ, 12મું ટ્રુ, 12મું ટ્રુ, 13મું પણ ટ્રુ, 14મું ટ્રુ, 15મું ફોલ્સ, 16મું ટ્રુ, 17મું ફોલ્સ અને 18મું ટ્રુ. જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, બધા ટ્રુ ફોલ્સ તમને પહેલેથી દેખાડી દઈ. જોઈ શકો છો ટ્રુ ફોલ્સ, ટ્રુ ફોલ્સ, ટ્રુ ફોલ્સ. જે આવતું હોય એ તમે વ્યવસ્થિત જોઈને જવાબ લખતા જાઓ. ચાલો વિદ્યાર્થી મિત્રો, એના પછીનો પ્રશ્ન ચાલુ કરીશું. પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નના ઉત્તર લખો. પહેલું, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ સ્કૂલ? તો લખો, ધ નેમ ઓફ ધ સ્કૂલ ઇઝ CM દેસાઈ વિદ્યાલય. બીજું, વેર વોઝ ધ મેજિક ગાર્ડન? તો લખો, ધ મેજિક ગાર્ડન વોઝ ઇન ધ સ્કૂલ પ્લેગ્રાઉન્ડ. પછીનું, નેમ 5 flowers that grew in the magic garden. તો લખો, પહેલું રોઝિસ, બીજું સનફ્લાવર, ત્રીજું મેરીગોલ્ડ્સ, ચોથું પોપીઝ ને પાંચમું પેન્સીસ. છઠ્ઠું, who were the little gardeners? લખો, the children from the school were the little gardeners. પાંચમું, why did the flowers love the little children? તો લખો, the flowers loved the little children because they watered them and dug the grounds. છઠ્ઠું, why did the birds love the little children? તો લખો, the birds loved the little children because they were kind and brought bread for them. સાતમું, why did the flowers work hard? તો લખો, the flowers work hard to make their dresses pretty. આઠમું, what did the sun happy? તો લખો, seeing the children running about in the golden sunshine made the sun happy. આઠમું, why did the flowers stop their songs? તો લખો, the flowers stopped their songs to listen to the children laughing and singing. 10મું, what did the fairies do? તો લખો, the fairies danced and sang sweet songs. 11મું, what were the fairies' dresses made of? લખો, the fairies' dresses were made of flowers. 12મું, what were the fairies' wings made of? The fairies' wings were made of sunshine. 13મું, how was the magic garden that night? તો લખો, the magic garden was quiet the night. 14મું, what were the flowers and birds dreaming? તો લખો, the flowers and the birds were dreaming of the next day when the children would come again. ચાલો વિદ્યાર્થીઓ, પ્રશ્ન નંબર 3 છે, ફકરો વાંચીને એના જવાબ લખો. ફકરો ધ્યાનથી વાંચી જાઓ વિદ્યાર્થી મિત્રો, અને પછી આપણે પ્રશ્ન જવાબ લખીશું. ચાલો. પહેલું છે, વોટ ઇઝ હાર્મફુલ ટુ અસ? તો લખો, પ્લાસ્ટિક ઇઝ હાર્મફુલ ટુ અસ. બીજો, નેમ એની 3 પ્લાસ્ટિક્સ આઇટમ્સ વી યુઝ એવરી ડે. તો લખો, બેગ્સ, બોટલ્સ એન્ડ કપ્સ. ત્રીજું, વોટ કેન વી યુઝ ઇન્સ્ટીડ ઓફ પ્લાસ્ટિક બેગ્સ? તો લખો, વી કેન યુઝ જૂટ બેગ્સ instead of plastic bags. ચોથું, why should we say no to plastic? લખો, we should say no to plastic because it is harmful to our planet.
We should throw plastic waste here and there, true or false? તો કે false. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે ચોથો પ્રશ્ન છે, ચિત્ર જોઈને પ્રશ્નના જવાબ તમારે લખવાના છે. ચાલો, પેલું, how many chicks can you see? I can see 3 chicks. બીજું, what is the color of the flowers? The flowers are red. ત્રીજું, what is the sheep doing? તો લખો, the sheep is jumping up high. ચોથું, who is riding the sheep? તો લખો, a rabbit is riding the sheep. પાંચમું, what do you like in this picture? I like the cute laughing rabbit in the picture. ચાલો વિદ્યાર્થી મિત્રો, પાંચમા પ્રશ્ન છે, સેવ વોટર પર એક નાનો ફકરો લખવાનો છે. તો લખો, સેવ વોટર. લખો, water is very important in our life. We use water for drinking, cooking, bathing and washing utensils and clothes. We cannot live without water. Even plants, trees, birds and animals need water to live. We should not waste water. We should not leave taps open whilst washing hands and brushing over it. We should use buckets instead of shower for bathing. We should save water for our future. Save water, save earth. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે તમારે પ્રશ્ન નંબર 6માં ખાલી જગ્યા પૂરવાની છે. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. પહેલામાં આવશે મસ્ટ, પછી શુડ નોટ, ત્રીજીમાં મસ્ટ નોટ, ચોથીમાં કેન, પાંચમીમાં મે નોટ, છઠ્ઠીમાં કેન નોટ, સાતમામાં શુડ, આઠમામાં મે, નવમામાં મસ્ટ અને દસમામાં કેન. 11મી ખાલી જગ્યામાં લખો મે નોટ, 12મીમાં શુડ, 13મીમાં શુડ નોટ, 14મીમાં કેન, 15મીમાં મે અને 16મીમાં મસ્ટ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે પ્રશ્ન નંબર 7 છે, એ ગાર્ડન પર 5 થી 7 વાક્યો લખો. ચાલો વિદ્યાર્થી મિત્રો, લખી શકો છો. એ ગાર્ડન તો લખો, there is a beautiful garden near my house. I go to play in the garden every day. There are many big trees and plants in the garden. There are roses, marigolds and sunflowers too. The ground is covered with green grass. We can see many birds and butterflies in the garden. There is a small pond in the garden. There are many benches in the garden. There are swings, slides and many merry-go-round. 2 children enjoy playing in the garden. In the evening there is a balloon man and an ice cream man in the garden. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે છે 8મો પ્રશ્ન. ટ્રીઝ ઉપર 5 થી 7 વાક્યો આપણે લખવાના છે. જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. We see many trees around us. Trees are very useful to us. They give us fresh air to breathe and food to eat. They give us wood for furniture, houses and fuel. Trees give us shade from the sun and rain. Birds build their nests in trees. Many animals eat leaves of trees. Trees make our surroundings beautiful. They keep the air fresh. They reduce pollution. Trees help to bring rain. They protect the soil. Trees are very important in our life. Therefore, we should not cut trees. We should plant more trees. If we save trees, trees will save us. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે પ્રવૃત્તિ છે એક્સ્ટ્રા એમાં જુઓ. અશોકા ટ્રીનું આમાં ચિત્ર તમારે ચોંટાડવાનું છે અને એના ઉપર તમારે ખાલી જગ્યા લખવાની છે. પહેલી ખાલી જગ્યામાં આવશે બ્લડ શુગર અને ફીવર. પછી છે નીમ ટ્રીઝ એટલે કે લીમડાનું ચિત્ર અહીંયા તમારે ચોંટાડવાનું છે. તો એમાં ખાલી જગ્યામાં લખો. પહેલામાં આવશે રેશિશ ને ઇચિંગ ને બીજીમાં આવશે ટીથ. પછી છે પીપળાનું ઝાડ. પીપળાનું ઝાડનો ફોટો તમારે લઈ અને આમાં ચોંટાડવાનો છે અને એમાં આવશે પહેલી ખાલી જગ્યામાં બ્લડ અને બીજીમાં આવશે ટૂથ એક. પછીનું છે તુલસી. તુલસીના પત્તા તમારે અહીંયા ચોંટાડવાના છે અને ખાલી જગ્યામાં લખો. પહેલીમાં આવશે ડાયજેશન અને બીજીમાં આવશે તુલસી. પછી છે બીલીપત્ર, બીલીનું ઝાડ, બી તમારે લખવાનું છે અને એમાં પહેલી ખાલી જગ્યામાં લખો બર્ન્સ ઓન અવર સ્કિન અને પછી આવશે બિલવા. હવે પછીનો પ્રશ્ન છે વૃક્ષોના વિવિધ નામ તમારે લખવાના છે. વૃક્ષોના વિવિધ ભાગોના નામ લખવાના છે. ચાલો લખો. જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, ફ્રૂટ્સ, બ્રાન્ચ, લીવ્સ, રૂટ અને ટ્રંક. પછી છે છેલ્લો પ્રશ્ન, ટ્રાફિક લાઇટનું ચિત્ર જોઈ કૌંસમાં આપેલા શબ્દો વડે ખાલી જગ્યા પૂરો. રેડ લાઇટ મીન્સ સ્ટોપ, યલો લાઇટ મીન્સ વેઇટ અને ગ્રીન લાઇટ મીન્સ ગો. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.